નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, આજના સમયમાં તમે દરેક વ્યક્તિને પૂછો ને કે ભાઈ હવે કઈ લાઈન લેવી આપણે, તો દરેક વ્યક્તિ તમને એમ કહેશે કે ડિઝાઇન ફિલ્ડ પકડાય, ડિઝાઇન ફિલ્ડની અંદર જવાય. ખેર, એક વસ્તુ તો બહુ સારી છે કે લોકોને ખબર છે કે ડિઝાઇન ફિલ્ડ સારી વસ્તુ છે, આમાં જવાય. પણ તમને એ ખબર છે કે ડિઝાઇન ફિલ્ડની અંદર હજારો લોકો શીખે છે. ડિઝાઇન ફિલ્ડની અંદર ડાર્ક રિયાલિટી કોઈ જાણતું જ નથી. જે આજે હું તમને દિલથી જણાવું અને પરફેક્ટલી જણાવું, ડિઝાઇન ફિલ્ડની અંદર હજારો લોકો ડિઝાઇન શીખે છે. કોઈની પાસે કોઈ જાતની લાઈન નથી કે ડિઝાઇન શીખ્યા પછી કરવાનું શું, કેવી રીતના પૈસા કમાવાના, કેવી રીતના કોન્ટેક્ટ કરવાના, કઈ રીતના એમાં કામ મળે. 90% આ વસ્તુની ખબર નથી. મિત્રો, ડિઝાઇન ફિલ્ડની અંદર કોઈ પણ વ્યક્તિ ડિઝાઇન શીખે છે ને, તો એને એક વસ્તુની પ્રોબ્લેમ પડે છે કે ડિઝાઇન શીખ્યા ને શીખી જાય ને પછી કોઈ પણ કંપનીમાં કામે લાગે અથવા તો જોબે લાગે, કોઈ પણ જગ્યાએ લાગે ને, તો કોઈ પણ જગ્યાએ અટવાય ને તો એને કોઈ એવો સારો માણસ મળતો નથી કે જે એનો અટવાયેલા પ્રોબ્લેમનું સોલ્યુશન આપે. કોઈ પણ કંપનીમાં કે કોઈ પણ ખાતે કામ કરવા જાય, ડિઝાઇન ફિલ્ડની એક ખાસિયત એ છે કે દરરોજ નવું નવું આવે, દરરોજ નવું નવું આવે. એટલે અટવાય એટલે કોને ફોન કરે? જેને ફોન કરે એ રિપ્લાય નો આપે કે ભાઈ આમાં હવે શું કરવાનું, આ વસ્તુ મારે આવી છે, આ કઈ રીતના બને. તો એ વસ્તુમાં જ્યારે એ ફોન કરીને પૂછે છે ને, ત્યારે એને રિપ્લાય મળતો નથી એટલે એ વ્યક્તિ ડિઝાઇન પછી એના મનમાં આવે ને એવી બનાવી નાખે છે, અને ત્યારે એનું કામ પછી નબળું પડે છે. નબળું પડે એટલે ખાતાવાળો કે કંપનીવાળો એને ના પાડે છે. આ પ્રોબ્લેમ 90% થાય છે. મેન વસ્તુ શું છે ખબર? સૌથી પહેલા તો જ્ઞાન વગરનો ગુરુ નકામો. આ પહેલો તબક્કો. બીજો તબક્કો એ છે ભાર વગરનું ભણતર નકામું. રૂપિયા કેમ કમાવાના, કઈ રીતના કમાવાના, અને તમામ સોલ્યુશનનો જવાબ છે ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. સૌથી પહેલા તો અહીંયા કોઈ પણ શીખવા આવે ને ત્યારથી જ ફોકસ મારી દેવી કે ભાઈ ફૂલ ફિનિશિંગ અને પરફેક્શનથી કામ કરવું. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ અહીંયાથી શીખીને બહાર જાય, 2025માં તો નવા નિયમ કરી નાખ્યા છે કે કોઈ પણ છોકરો શીખીને જાય ને નવું આવે, અટવાય, કોઈ પણ પ્રોબ્લેમ આવે, ઓન ધ સ્પોટ કોલ કરવાનો મને સીધો ડાયરેક્ટ. હોમ સાઈ ડિઝાઇન ક્લાસીસમાં કોલ કરવાનો, સાહેબ હું આ જગ્યાએ અટવાનો છું. સીધો જવાબ તમને એવો જ મળશે, ટેલિગ્રામમાં ડિઝાઇન મોકલ અથવા મને વોટ્સઅપમાં ફોટો મોકલ અથવા તું કહી દે ચાલુ ઓલામ કરવા માંડ. કોઈ પણ વસ્તુનો ફર્મો જોઈતો હોય તો એ મને ખાલી માપ સાઈઝ બોલાય, ફર્મો ચાલુ થઈ જાય. 8 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધીમાં ઓન સર્વિસ આપું છું. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસની અંદર આ મેન બેનિફિટ તમને મળે છે. એટલે એ માટે હવે કોઈ છોકરો અટવાતો નથી. ડિઝાઇનમાં પગાર કેમ લાવવાના, કમાણી કેમ કરવાની, તો એ તમે શીખ્યા બાદ તમને સપોર્ટ અહીંયાથી જ મળે છે ટોટલી વસ્તુનો. એટલે આ બધી જ વસ્તુને ધ્યાન કેન્દ્રિત કરીને 2025માં એક નવું મિશન ઉપાડ્યું છે, લાઈફ ટાઈમ સપોર્ટ. લાઈફ ટાઈમ સપોર્ટ પહેલેથી છે આપણે, પણ મેન વસ્તુ શું છે કે કોઈ પણ છોકરો શીખે ને પછી 6 મહિના, વર્ષ, દિવસ એને એક ગુરુ અથવા તો એક સારો વ્યક્તિની જરૂર પડે છે. એ કોઈને મળતો નથી. જે હોમ સાઈ ડિઝાઇન ક્લાસીસના સ્ટુડન્ટને એ પ્રોબ્લેમ નહીં આવે, કેમ કે 4-6 મહિના શીખીને કોઈ પણ જગ્યાએ જાય એટલે જે એને રાગે પડતા જે માણસની જરૂર પડે છે ને, એમાં એની ટાઈમ હોમ સાઈ ડિઝાઇન ક્લાસીસનો સપોર્ટ લઈ શકે છે. એટલે એના તમામ પ્રોબ્લેમના
સમાધાન અહીંયાથી જ મળી જાય છે. એટલે આ સૌથી મોટો બેનિફિટ છે મિત્રો. અને આજે આપણે સિમ્પલ ડિઝાઇન છે પણ બનાવવા જાવ તો સિમ્પલ નથી એવી ડિઝાઇન આપણે બનાવશું આજે. હવે આ ડિઝાઇનમાં તમને લાગશે કે ભાઈ ડિઝાઇન સિમ્પલ છે પણ બનાવતી વખતે બિગિનર સ્ટુડન્ટને બિગિનર ડિઝાઇનરને આ વસ્તુ બનાવવામાં તકલીફ પડે છે. તો આજે આપણે એને પરફેક્ટ કેવી રીતના બને છે 250ના એરિયામાં એ પરફેક્ટ આપણે બનાવીને કમ્પ્લીટ ડ્રોઈંગ કરશું આનું. હવે મિત્રો આપણે ડિઝાઇન બનાવવાનું સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા તો આપણે એક રન બનાવી નાખીએ આમાં. પરફેક્શનથી રન બનાવી નાખવાનો. હવે આ બન્યા પછી આનું ફિનિશિંગ લઈ લો તમે. ફિનિશિંગ તો કોઈ પણ ડિઝાઇન હોય ફિનિશિંગ તો માગશે ને માગશે. ફિનિશિંગ વગર કામ જ નહીં હાલે તમારું. હોમ સાઈ ડિઝાઇન ક્લાસીસની અંદર 15-16માં દિવસે તો ફિનિશિંગમાં પાવરફુલ થઈ જાય. કેમ કે અમે લોકો પહેલેથી એને પરફેક્શનમાં ધ્યાન આપીએ છીએ. જો આ રીતના મેન વસ્તુ તો ગેર સિસ્ટમ શીખવાની આવે અને એ ગેર સિસ્ટમ એકવાર શીખી ગયા એટલે તમને કમ્પ્લીટ થઈ જાય. તમે ક્યાંય પાછા ન પડો. જો આવી રીતના હવે આને કીપરન ચાલુ કરીને એની અંદર ટાટામી નાખી દો. જો આ રીતના ટાટામી નાખી દીધું. આને એક સ્ટાર બનાવો. લંબસ્વરસ સ્ટાર છે પણ લંબ નથી. આ 1.70 1.50 સ્ટારનો મોતીફ બનાવી નાખો. આટલું ક્રોપ કરી નાખો. મોતીફને સેટ કરવા માટે ક્રોપ કરવું પડે. કેમ કે આને એટલું બનાવો અને આને આટલું બનાવો. આ રીતના કલર એનો આપી દો અલગ કલર. જો આ રીતના આ વસ્તુ બની ગયું. અને 0-0 કરી નાખો. ફોટાને મેળવવું હોય તો મેળવી નાખો. અગર તમારા હાથમાં ફિગર અને રિપીટ હોય એટલે મેળવવાની જરૂર નથી. શોર્ટમાં -50 0 કરી નાખો. -100 -100 ને +100 કરી નાખો ને. એક ડિલેટ મારી દો. આને પકડીને પછી અહીં મૂકી દો. જો આ રીતના ઓટોમેટિક તમારે પણ ગ્રીપનેસ આવી જશે. આ રીતના બનાવો. નું છે જોઈ લો. પરફેક્ટ ફિનિશિંગ લઈ લો. આ રીતના પરફેક્ટ ફિનિશિંગ લઈ લેવાનું. આ જગ્યાએ આવશે. ડુપ્લિકેટ કરીને પહેલા તાને 0 કરી નાખો. ડુપ્લિકેટ કરીને 50 બંનેને 0 -100 ને +100 કરી નાખો. અને એક ડિલીટ મારી દો અને એને શિફ્ટ એસ કરો.
શિફ્ટ એસ કરો એટલે એક આઉટિંગ બનાવી નાખી. આઉટિંગમાં ફિનિશિંગ લઈ લો આ રીતના. આનું ફૂલ ફિનિશિંગ લઈ લો. દરેકમાં આઉટિંગ આપણે નાખવી પડશે. હવે તો આને શું કરશું આપણે, આપણે એક્ઝેટ સ્ટાર ઉપર સ્ટાર બેહાડી દઈશું. ડિલેટ નીચેનું બે પકડીને બેને મૂકી દઈશું આપણે. પછી ડિલેટ મારી દઈશું આપણે નીચેનું. અહીં એક મૂકી દઈએ. હવે નીચેનું ડિલેટ. હવે બધા પકડી નીચે મૂકી દઈશું આપણે. બધા ડિલેટ મારી દઈશું. થઈ ગયા બધામાં આપણે આઉટિંગ થઈ ગયું. હવે એક આપણે રન મૂકશું અહીંયા. આને આપણે સ્ટાર બનાવવાના છે ને, એટલે એડિશનનું એને આપણે મોતી કરી નાખશું. આપણો સ્ટાર બની ગયો. એક ડુપ્લિકેટ કરીને સ્ટેમ્પટીસ મૂકી દઈશું આપણે. સ્ટેમ્પટીસની અંદર થિકનેસ, સ્પેસિંગ, આ બધી જ વસ્તુને ધ્યાનમાં લઈ લેવાનું. 0.80. હવે આપણે આને છે ને વચ્ચેનું સાટીન પૂરશું. વચ્ચેનું સાટીન પૂરવા આ 0 કરી નાખો. આ 0, આ 0. હવે આપણે એક ડુપ્લિકેટ રન કરીને મૂકી દઈશું આની માથે. એક રન આપણે અહીંથી મૂકશું. હવે આ જગ્યાએથી હવે ઈ રન જે છે ને, એક નવો ડ્રો કરશું અહીંયાથી. રિપીટ ચાલુ રાખવાનું છે આપણે. આ અહીંયા મૂક્યો અને એક રન અહીં મૂકવાનો છે. હવે આ જે એક રન છે ને, ડુપ્લિકેટ કરીને અહીં લઈ લો. રિપીટ ઉપર બેહાડો. સેટ સીધો રનને આપી દો, ક્રોપ આપી દો આ બેને, બે ભાગ થઈ જશે. એક આ, એક જ આને નાને ક્રોપ આપવાનું છે આપણે. એટલે આ કટકા થઈ ગયા બે. હવે આ ભાગ છે ને એને અહીં લઈ લો, આ સાઈડના છેડે લઈ લો, આ જગ્યાએ. હવે હારન ને પેલા આરન ને ત્રણની વેલ્ડિંગ કરો. આને એક વેલ્ડિંગ કરી નાખો. રન ડુપ્લિકેટ કરીને વેલ્ડ કરી નાખો. એટલે આને નાને અને એક આની અંદર રન છે. ત્રણની વેલ્ડ કરો આને. આ વસ્તુ થઈ ગઈ. એક રન અહીં મૂકો અને એક રન અહીં મૂકો.
આ રન અને આ 3 રનને વેલ્ડ કરો. થયું આટલું આપણું બની ગયું અને વેલ્ડ કરી નાખો. આ વસ્તુ બની ગઈ. બધા રન છૂટા પાડવા આમાંથી. બધા રન છૂટા પાડો. બધા રનને સિલેક્ટ કરો. આટલું સિલેક્ટ કરવાનું. પણ આ રન આપણે એક એક્સ્ટ્રા જોઈએ છે, એને ડુપ્લિકેટ કરીને. ડુપ્લિકેટ કરેલા જે છે ને એ તો એમનામ રહેશે. આ નવા જે ડુપ્લિકેટ કર્યા છે ને એમની અંદર આપણે આને કમ્બાઈન કરી નાખવાનું છે. આ કમ્બાઈન થઈ ગયું. અને આનું એંગલ આવી રીતના આપી દો. સીધા એંગલ આપી દો. ટાટા મી કરી નાખો. એને સ્પેસિંગ એકનું કરી નાખો. હવે આ આપણું કમ્પ્લીટ થઈ ગયું. બધા જે કંટ્રોલ એક્સ કરીને ઉપર લઈ જવાના. આ આપણું કમ્પ્લીટ ડિઝાઇન થઈ ગઈ. મોટિવ જે બધા જેટલા મોટિવ છે ને એ મોટિવ સિલેક્ટ કરીને એનો કલર ફેરવી નાખીએ આપણે. રાઈટ. અંદરનું જે છે ને એના કલર ફેરવી નાખીએ આપણે. અને બહારનો કલર ફેરવી નાખીએ આપણે. જો આવી રીતના બે કલર જરીના જ છે. જરીમાં જ છે. આપણી ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ. જુઓ 250 નો એરિયો કરો ને એટલે હવે આવી રીતના બને. આજે ક્રોપ કર્યું, વેલ્ડ કર્યું, આ બિગિનર માટે થોડુંક ડિફિકલ્ટ કેસ છે. એમાં અટવાઈ જાય. એ આ વચ્ચેનું જે સાટીન પૂરવાનું થાય ને તો ને એ સાટીન એમના પૂર નાખે, પછી એને ટપ્પો ન પડે કઈ રીતના સાટીન પૂરવું. પણ આવી રીતના તમે ક્રોપ કરીને, આવી રીતના વેલ્ડ કરીને આ ટાઈપની ક્રોપ વાળી જે ડિઝાઇન છે ને એ તમે કમ્પ્લીટ કરી શકો. જો આ ડિઝાઇન આપણી કમ્પ્લીટ થઈ ગઈ. મિત્રો ડિઝાઇન ફિલ્ડ છે ને, ડિઝાઇન શીખવી હાવ ઇઝી છે, પણ તમને હાસો માણા મળવો જોઈએ બસ. આ મેન છે. આ ડાર્ક રિયાલિટી આ છે મેન. હાસો માણા મળવો જોઈએ, જે શીખવાડવા વાળો હાસો મળવો જોઈએ. શીખવાની 100% ધગસ તો તમારી હોવી જ જોઈએ, તો તમને 100% રિઝલ્ટ મળે. હાસો માણા મળે ને તો. જો ક્યાંક ને ક્યાંક તમે અટવાતા હો ને તો હોમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં આવી આવજો. અહીંયા તમારું 100% સચોટ કામ છે. બસ એટલું યાદ રાખજો. આ રીતના ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ મિત્રો. રેડી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાકી મોજ કરજો. ડિઝાઇન અને નવું નવું આવતું જ રહેશે. તમારા જીવનમાં જે મગજમાં ઉતરે ને એ ઉતારો, દિલથી ઉતારો. થેન્ક યુ મિત્રો. ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર.